નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ભાજપ સંગઠનમાં રાજીનામા મુદ્દે નવો વળાંક આવ્યો છે। તાલુકા ભાજપના 58 હોદ્દેદારોએ અગાઉ અસંતોષ વ્યક્ત કરી પોતાના રાજીનામા સુપ્રત કર્યા હતા। આ મામલે હવે પાર્ટી તરફથી સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી કે 58 માંથી 25 હોદ્દેદારોએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે બાકીના 33 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે। રાજીનામા સ્વીકારાતા જલાલપોર તાલુકાના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે। સંગઠનમાં ચાલી રહેલા આંતરિક અસંતોષના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે। જિલ્લા નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે નજીકના સમયમાં જલાલપોર તાલુકા ભાજપ સંગઠનમાં ખાલી પડેલ હોદ્દાઓ પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરવામાં આવશે। આ સમગ્ર પ્રકરણને પગલે જલાલપોર તાલુકાની રાજનીતિમાં મોટો રાજકીય ભડાકો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌને નમસ્કાર। તમને બધાને ખબર જ છે કે છેલ્લા જ્યારથી ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની સંગઠનની જાહેરાત થઈ તેને લઈને જલાલપુર વિધાનસભાની અંદર થોડોક અસંતોષ ઊભો થયો હતો। હોદ્દેદારો પદને લઈને થોડુંક અસંતોષ થયો હતો અને પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ, સંગઠન ટીમ અને બીજા કાર્યકર્તાઓ, લગભગ 58 જેટલા કાર્યકર્તાઓ રાજીનામા આપ્યા હતા અને એમાં જે રાજીનામાનો જે પત્ર આપ્યો હતો એમાં ચોખ્ખો સ્પષ્ટ એમનો ઉલ્લેખ કરેલો છે કે અમે અમારા પદ પરથી રાજીનામા આપીએ છીએ, પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારી કામગીરી હર હંમેશ ચાલુ હતી ને અમે હર હંમેશ ચાલુ રાખવાના છે। એટલે પાર્ટીની સામે વાંધો નથી, પણ કોઈને કોઈ કારણસર એમને પોતાના પદ પરથી રાજીનામા આપેલા હતા। ઘણી બધી ચર્ચા વિચારણાના અંતે પાર્ટીએ વિચાર કર્યો અને છેલ્લે પ્રદેશની અંદર પણ આ વસ્તુની ચર્ચાઓ થઈ। પ્રદેશ સાથે સંકલન કરીને પ્રદેશની સૂચનાથી આ રાજીનામાનો આજે અમે સ્વીકાર કરીએ છીએ। 58 જેટલા જે રાજીનામા આપેલા હતા એમાં લગભગ 20 થી 25 જેટલા રાજીનામાઓ પાર્ટીના એમના પોતાના કાર્યકર્તાઓ જાતે જ આવીને અમારી પાસે પરત લઈ ગયા હતા। બાકી રહેતા લગભગ 32 થી 35 જેટલા કાર્યકર્તાઓના રાજીનામા એ અમારી પાસે અત્યારે છે। એ 32 થી 35 જેટલા જે રાજીનામા છે એને અમે સ્વીકાર કરીએ છીએ। પ્રદેશ સાથે સંકલન કરીને આ અમે કામગીરી કરી છે। એ આપના માધ્યમથી એ અત્યાર સુધી પાર્ટીની અંદર ગેરસમજો ફેલાવતા હતા કોઈને કોઈ કારણસર, એના માટે આપના માધ્યમથી લોકોને જાણ કરીએ છીએ કે આ રાજીનામાનો અમે આજે સ્વીકાર કરી લીધો છે અને નવી જે કંઈ ટીમો બનશે એ પ્રદેશની સીધી સૂચના અને સીધા સંકલન મારફતે જ નવા આગળની કામગીરી ચાલશે પાર્ટીની। તો આપને માધ્યમથી લોકોને જરૂરથી પ્રકાશિત કરજો। આપ સૌ સાથ સહકાર આપ્યો એના માટે પણ તમારો બધાનો આભાર। અને પાર્ટીના જે તમામ જે રાજીનામા આપ્યા છે કાર્યકર્તાઓનો સ્વીકાર કર્યા છે એ કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે। એમણે બાંહેધરી પણ આપી છે, કોઈને કોઈ મારફતે પણ અમને કહેવડાવવામાં આવ્યું છે કે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ચાલુ જ છે, પણ અમને પદમાંથી અમારે અત્યારે અમે સંભાળી શકતા નથી, એને લીધે અમારો રાજીનામા સ્વીકાર કરજો। અમે એ રાજીનામાનો આજે સ્વીકાર કર્યો છે। આભાર। ઘણા બધા સંગઠનના બી છે। અમારા સંગઠનની મોટા ભાગની ટીમો જ અહીંયા રાજીનામા આપ્યા હતા, એમાં મંડળની ટીમના હોદ્દેદારો છે, બીજા મોરચાના પદાધિકારીઓ છે અને કોઈક સંગઠનના શક્તિ કેન્દ્રના સંયોજકને એવા બધા બી છે। એની અંદર 5 જેટલા કાર્યકર્તાઓ એવા હતા જે અહીંયા સાથે અમને આપતા નથી આવ્યા। અહીંયા જે હાજર હતા મેં તમારી મારફતે વિડીયો બી જોયા, ચેક પણ કર્યા અને એમને પૂછ્યો પણ, તો એમના પત્ર દ્વારા એમને રાજીનામા મળેલા હતા। એમને પણ એમનો પોતાના પત્ર સ્વૈચ્છિક રીતે ઘણા બધા કાર્યકર્તાઓ ખેંચી લીધા છે। હા, યાદી અમે તમને તૈયાર કરીને આપશું, કારણ કે હમણાં જ
અમારે હમણાં જ પ્રદેશમાંથી સંકલન થયું છે ને તાત્કાલિક અમારે આ કામગીરી કરવાની હતી. એટલે પહેલા પ્રદેશ મારફતે અમે પાર્ટીની જે અમારે સૂચના છે એ મુજબ આપને જાણ કરી દીધી છે ને તમે પણ લોકોને જાણ કરશો. ના શિસ્તભંગ તો કંઈ થઈ જ નથી ને. એમને પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું. પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ રાજીનામું આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તના વરેલા જ છે. એટલે એમને હોદ્દાથી પોતાની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે કીધું છે, નહીં કે કોઈ પાર્ટી વિરુદ્ધ કોઈ કામગીરી કરી. એમને લખીને જ આપેલો છે. એ પ્રદેશ સાથે સંકલન કરીને પ્રદેશની સૂચના અનુસાર જ હવે પછીની નવી બોડી કે નવી જે કંઈ પણ કામગીરી હશે એ પ્રદેશની સીધી સૂચનાથી જ થશે.